નવસારી જિલ્લાના વાસદામાં આવેલી એક આંગડિયા પેઢીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે। પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ તેમજ દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિજ કબજે કર્યા છે। ત્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના વાસદા ખાતે આવેલા આંગડિયા પેઢીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ગુનાનો સફળ ભેદ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે। પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹19,37,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ એક દેશી બનાવટી પિસ્તોલ, મેગેઝીન અને જીવતો કાર્ટિજ પણ કબજે કરવામાં આવ્યો છે। ગત તારીખ 20 જુલાઈના રોજ વાસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ, જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસલીમ। તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે। તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટિજ પણ કબજે લેવામાં આવેલ છે। તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ? જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાંસદામાં જ ભિલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે, અને જે મોહમ્મદ તસલીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો એક ગુનો નોંધાયેલ છે। ઝડપાયેલા આરોપીમાં મુખ્ય આરોપી સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે। ઉપરાંત નરેશકુમાર ભગવાનદાસ વૈષ્ણવ જે રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે, અને મોહમ્મદ તસલીમ રાઈન જે વાસદાનો રહેવાસી છે તથા અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા, તેની પણ ધરપકડ કરવામાં આવી છે। જ્યારે સમગ્ર ચોરીના ગુનામાં સંડોવાયેલા રાજારામ ઉર્ફે રાજુ અને ત્રિભુવનસિંહ ઉર્ફે સુરેન્દ્રસિંહ નામના 2 આરોપી હાલ ફરાર છે, જેને લઈ પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે। ઉમેશ સોની, નવસારી।